પ્રશ્ન સૌથી મોટો અગર કોઈનો હોય તો એ પોતા જોડે બનેલી ઘટના અને ઘટના પછી જો એને પોલીસમાં ફરિયાદ કરી હોય તો એ ફરિયાદના સ્ટેટસની એ સૌથી વધુ લોકો જો કોઈ ધક્કા ખાતા હોય તો એ જાણકારી માટે ધક્કા ખાતા હોય છે. આજના સમયની ક્રાઇમની આખી પેટર્ન બદલાઈ ગઈ અને આવનારા દિવસોમાં આ ચેલેન્જીસ વધશે અને એ ચેલેન્જ છે સાયબર ક્રાઇમની. સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કર્યા પછી પોતાના હકની રકમ જે પાછી મેળવવાની હોય તેના માટે સામાન્ય નાગરિકે ક્યાં જવું, કઈ રીતે રકમ મેળવવી, એની સૌથી વધારે જો લોકોને તકલીફ પડતી હોય તો આ દિશાની અંદર તકલીફ પડતી હતી. તો આવા અલગ અલગ વિષયોમાં રાજ્ય પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવતી હતી અને એ કામગીરીમાં સારી કામગીરી જે કોઈ યુનિટે કરી હોય એ કામગીરીને આખા રાજ્યમાં આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ તે દિશામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. હું આ વિષય પર જઉં તે પહેલા એસીએસ હોમ શ્રી મનોજ દાસજી અને ડીજીપી શ્રી વિકાસ સહાયજી બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ઓછા સમયમાં પોતે ગંભીરતાપૂર્વક આ વિષયમાં ધ્યાન રાખીને લોકોના મોટા ભાગના પ્રશ્ન કઈ રીતે ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે દિશામાં આ સામાન્ય જે તમને દેખાય છે પોર્ટલ એ આવનારા દિવસોમાં લાખો લોકોના લાખો કલાક આપણે સેવ કરવામાં ખૂબ મોટી આપણે સફળતા પ્રાપ્ત થવાની છે. અનફ્રીઝ પોર્ટલ, તેરા તુજકો, અર્પણ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ અને આઈ પ્રગતિ પોર્ટલ, આ ત્રણ પોર્ટલ જે છે એ તમે હમણાં જે વાત કરી એ સામાન્ય રીતે એવું લાગશે કે ચલો ભાઈ એક ફરિયાદી છે, ફરિયાદીને એની ફરિયાદ કરશે અને ફરિયાદ પછી એને એની માહિતી મળશે. પણ તમે વિચારો કે એક સામાન્ય નાગરિક જે એનો મોબાઈલ ચોરી થઈ ગયો છે, એની જોડે કોઈ ઘટના બની છે, કે નાની દીકરી કે કોઈ મહિલા એની જોડે કોઈ છેડછાડી થઈ છે, એ વ્યક્તિ હંમેશા મનની અંદર એક કલ્પના રાખશે કે મેં જે ફરિયાદ કરી છે અને જે આરોપી છે એને ક્યારે સજા થાય અને પોલીસ એની ઉપર શું કામગીરી કરે છે. એ વ્યક્તિ, એ સામાન્ય બહેન જો એના ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ પીઆઈ પાસે કે પછી ઉપચલા અધિકારી પાસે અવરનવર જવું અને એની માહિતી પ્રાપ્ત કરવી, પરંતુ સામાન્ય રીતે કોઈ જો ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીને મળે તો એને માહિતી મોડે ના હોય અને મોડે ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એ જે એપ્લિકન્ટ છે એના મગજમાં એક જ વસ્તુ આવે કે મારા જે ફરિયાદ છે એના